ખાતરનો ઢગલો, ઉકળો પણ કહેવાય, ઢગલો પણ કહેવાય, ખાતર પણ કહેવાય, દેશી ખાતર. આ ખાતર છે ને આ બધીમાં કામ લાગે. મસ્તનું જો આ ખાતર છાંટીએ ને તો મસ્તનું ફાલ લે આવે. આમ ઢગલા દેખાય, આ છે ને બધીમાં પુગાવાનું હોય, પાવડે પાવડે આખા ખેતરમાં પુગાડવાનું છેટ આમ લગન. ખેડૂતનું કામ અત્યારે આ જ હોય. વાડીને ઝેરોક્સ છે ને તો આને બે આ મારીને રોહિતની બે કાં ગઈ. અને બીજું ઝેરોક્સ જો. હે યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધી જય શ્રી રામ મહાદેવ. તો ફેમિલી, આજે આપણે જવાનું છે આઈટીઆઈ અને ઝેરોક્સ પણ કરવાની છે. જોઈએ છાયું બર્તન કાપે, છાયું જો બર્તન કાપે. તો હું છે અત્યારે ગરબી ચોકલે, આને છે ને અમારે ગરબી ચોકલો કહેવાય. બાપા સીતારામ આવે એટલે છે જો મોલ અને બ્લુ સ્કાય વાદળ. તો હું કહેતો હતો કે અમારે જવાનું છે આઈટીઆઈ, ઝેરોક્સ કરાવવા જવાની, ફોર્મ દેવાનું છે ને 2-3 દિવસમાં અમારે નીકળવાનું છે બહાર. હું અત્યારે છે રોહિતની ઘરે આવ્યો હતો, પણ રોહિત છે ને થોડોક કામ માટે આવી ગયો છે, આગળ આવશે એટલે એની પાસે જઈએ. બાકી તમે સબસ્ક્રાઈબ કરી લો મારા આ વ્લોગ જોવા માટે, અને જલ્દીમાં 130 સબસ્ક્રાઈબ કરો, જલ્દીમાંથી જલ્દી કરી દો ને યાર, હવે મહેનત તો જારી જ છે ને. તો કલે જાઓ, આ છે ને જો મેચ રમવા જઈશ. ક્યાં કઈ બાજુ જઈશ રમવા? કેમ કાલે રમતા હતા ના? કોણ જાવ? યસ આવેશ કે હવે તો લેતો જશે ભાઈ. ઝેરોક્સ કરવા, ઝેરોક્સ છે ને 8 પેપર નીચે ઝેરોક્સ કરાવીને આવી ગયા. મીનારાની જોડી, મીનારાનીમાં છે આજે ન્યૂ કી નાખી દીધી. જો આ ન્યૂ ઢીંગલી કેવી લાગે કમેન્ટ કરી દેજો. અમારે મમ્મી લાવ્યા હતા કે આમાં નાખી દીધી. અને જો હનુમાનદાદાનું મંદિર, આ મીનારાની કે ચાલો ઝેરોક્સ કરીને જઈએ ઘરે. હવે કીની ઝેરોક્સ કરવાની છે હું તમને બતાવું. કાલે જાઓ, આપણે આ ઝેરોક્સ કઢાવી નાખી. 16 ઝેરોક્સ છે, આ 50 રૂપિયાની પેરીસ. આના 20 ખર્ચો આવ્યો, 30 મારો ખર્ચો આવ્યો. 50 રૂપિયાની પેરીસ, 16 ઝેરોક્સ ખાલી 50 રૂપિયાની. જન સુવિધા કેન્દ્ર વાંસોદમાં આવી ગયો. આવી રીતને ઝેરોક્સની કરીએ. આ છે ને ઝેરોક્સ બધાને કાપીને પ્રેક્ટિકલમાં ચોંટાડવાની છે, એટલા માટે આની ઝેરોક્સ કરાવી પેરી. અને મારા સાહેબે કીધું ને એટલે. હા હે કેમાં 25 તારીખથી 26 તારીખથી? હા, 1 તારીખથી આવી જશે. ચાલુ જ છે. ઓકે ચાલો મિત્રો, હવે નીકળીએ આપણે. હેલો એવરીવન, આપણે આવી ગયા છે એમાં ને ઝેરોક્સ અહીંયા મેકી દીધી. 16 ઝેરોક્સ છે જો. સેલ બધી એક છે ને 2 કરાવી, એક ઝેરોક્સ 2 કરાવેલી છે જો. કારણ કે આ ઝેરોક્સ છે ને તો આને 2 આ મારીને રોહિતની 2 કાં ગઈ. અને બીજું ઝેરોક્સ જો છે ને 2 ઝેરોક્સ, એક ઝેરોક્સની 2 ઝેરોક્સ કરાવી. નામ જપ છે અમારો. અહીંયા કાં ગઈ ખાતર? આ ખાતર લઈ લઈએ. 2 ખાતર તો રોહિત આવીએ તો એને પણ આપણે બળકી લઈએ કાપવા. 2 ઝેરોક્સ છે જો. ચાલો મિત્રો, હવે છે ને આપણે કાપી લઈએ. ગુંદર બધું લેવાય ને પ્રેક્ટિકલ બુકમાં ચોંટાડી ને જવાનું છે આઈટે. આ જો તો ઊભો થાય ઊભો થતો નથી લે, હું તો છે ઝેરોક્સ. તો આપણે છે ને જો કાપવા બેસી ગયા હતા ઝેરોક્સ. 4 કાપી લીધી, 4 છે અહીંયા. કઈ ગઈ એક? હા 4 છે જોઈ. 4 ઝેરોક્સ છે, 4 ઝેરોક્સ કાપી નાખી છે જો 4. ને ટીવીમાં આપણો વ્લોગ આવે છે જો. કાલનો વ્લોગ છે, આજે અપલોડ થઈ ગયો છે. 10 વાગે અપલોડ થાય છે કાયમીનો વ્લોગ. આ કાલે મેચ રમવા ગયા હતા ને એ વ્લોગ છે. ટીવીમાં જોતો કામ પણ કરતો જાઉં. ઉલસતા હું તો ને કચરો જો એટલો કચરો છે ને એટલો થાય. અહીંયા જો છે ને કેટલી બધી ઝેરોક્સ બાકી છે. ચાલો હું તમને ટાઈમ લેપ્સ કરીને દેખાડું. બાકી જો વ્લોગ હાલે ટીવીમાં આપણો અવાજ આવે વ્લોગ્સ. આપણે છે ને આ ઝેરોક્સને આ 2 ભાગ કરી નાખ્યા છે. હવે આવી ગયો છે રોહિત ઝેરોક્સ કાપવા. જો આવી રીતના ઝેરોક્સ કાપવાની છે ને હસતા છે. અહીંયા કાગળિયા 16 કાગળિયા હતા, એમાંથી હસતા કેટલા બધી બાકી છે. શ્રી રામ. જો આવી રીતના કાપતા જાય. 2 કાતર છે, એક કાતર અહીંયા, એક કાતર આની ભાઈ. વહેલું કામ થાય ને એટલે ભાઈ. પેપર સ્પ્રે, રૂમ સ્પ્રે અને વ્લોગ જેવો અહીંયા હાલે છે રોજ. અહીંયા બીજો વ્લોગ ચાલુ થઈ ગયો છે ત્યારે અહીંયા આઈટીઆઈ જઈ બુકમાં આ બધું ચોંટાડવાનું બાકી છે. આ પ્રેક્ટિકલની બુકમાં ઝેરોક્સ એટલી બધી છે. 16 પત્તા હતા, એમાંથી ખબર નહીં કેટલા કપાણા હોય.
કામ ચાલુ જ છે, કામ ચાલુ જ રાખે, કન્ટિન્યુ ચાલુ રાખે, તમે સબસ્ક્રાઈબ કરો બસ. હવે છે ને તમને મજા આવશે. કાલની ને પ્રમદીથી બહાર જવાનું છે આપણે. ક્યાં જવાનું છે તમારે જોવું પડશે બીજા બ્લોગમાં. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફેમિલી જો એટલો કચરો થયો છે, જો કેટલો કચરો થયો છે ને ટોટલ એટલી જ એક થપ્પો અહીંયા છે, એક થપ્પો અહીંયા છે ને આ કચરો જો એટલો થયો છે. 2 કાતર જો આ સ્વિમિંગ પુલ વાળો બ્લોગ હાલે છે ટીવીમાં. અમારે કલાક જેવું થઈ ગયું છે કાપવામાં, કેમ કે ધ્યાનથી કાપવી પડે. જો આમ ખૂણિયા કાઢવા પડે ને આવી રીતના, કે પાછળથી કોરું ને આનથી આવે પડેલું. આ બધું ડ્રોઈંગ છે, આ સ્ક્રીનશોટ પાડેલી ડ્રોઈંગ છે ના ફોટા પાડેલી છે, એટલે આ બ્લેક આવે. આ રોહિત હવે છે ને આમાં ચોટાવાનું છે પ્રેક્ટિકલ બુકમાં, તો પ્રેક્ટિકલ બુક લઈ આવીએ. પંખો ચાલુ નહોતો, ગરમી એટલી થતી હતી કે જવા દો. જો બગા ખાઈશ. આ ભાઈને છે ને દ્વારકા જવું, બીજું કંઈ નથી. આ જો કચરો, દ્વારકા કેમ જવું તારે? સોમનાથ. હા જો કચરો તો જો. હવે આ કચરો લઈ ને એક મેળામાં જઈએ, દફતરમાં ભરી ને ઓલી ચડકીમાં જઈએ, પછી આ ઉડાડીએ. જો આ કાગળ આવે, આને કચરા પેટીમાં નાખી દઈએ. 1 2 ચાલો મિત્રો આને ચોટાડી નાખીએ આપણે. રૂમ સ્પ્રે સેમ. એ બારો જા, બારો જા, લે બાર એમ ધ્યાન રાખ, ઘરની ધ્યાન રાખ. હા જો અહીંયા જો આવું તું. અરે બારો જા, તું પણ બારો જા. સિનોવા બારો જા. કારણ કે એક બુક જો આ બુકમાં છે ને કમ્પ્લીટ થઈ ગયું છે બધું. ડ્રોઈંગ ચોટાડી દીધા છે અમે. જો આવી રીતના આમ ચોટાડી દીધા છે બધીમાં ડ્રોઈંગ. આ અડધા દોરેલા છે ને અડધા જો આ બધા દોરેલા છે. જો દોરેલા છે ને ચોટાડેલા કાશે તમને દેખાડું છે ને. આમાં જો આ ચોટાડી દીધા જો આવી રીતના, જો આવી રીતના આમ ચોટાડી દીધા. જે અઘરા હતા એ ચોટાડી દીધા, અન્ય પણ ને મેં પણ. એક બુક આ કમ્પ્લીટ થઈ ગઈ. 2 પ્રેક્ટિકલ બુક છે બ્લોગ. જો આ ગુંદર છે ને પૂરું થવા આવ્યું છે હવે. આમાં થોડુંક વેચવું છે. 2 લાવ્યા હતા અમે, બીજું જોડું અહીંયા, બીજું અહીંયા છે. 2 લાવ્યા હતા, ખબર હતી કે ઘટી એટલે 2 લાવ્યા હતા. 58માં આ છે, એલા 55માં 55માં જઈલામાં હોઈએ ગોતીએ પડે. નહીં હોય તો ભાઈ નહીં લઈ નથી. હે યુટ્યુબ ફેમિલી, તો આપણે ફરીથી એકવાર આપણી વાડી આવી ગયા છે આપણા ખેતરમાં. બાચિયા લઈને આવ્યા છે. અહીંયા છે ને ખાતર છાંટવાનું છે એટલે આવ્યા છે. લઈને આવ્યા છે મારા પપ્પા અમને બેને. ઓલો જો યશ આગળ જાય તો થોડોક એવું ખાતર છે ને એટલે આ આપણી વાડીમાં છાંટવાનું છે. એના માટે આ 2 બાચિયા પણ લઈને આવ્યા. 2 પાણીની બોટલ છે. આગળ 5 સાડા 5 વાગે તો એ જ આવ્યું. અત્યારે તો 4 વાગ્યા છે. આ જો નારંગીનો બાગ છે ને એમાં થોડું કામ કરવા આવ્યા. કાલે કીધું હતું ખોટે ખોટે કે અમે ખાતર છાંટી આવ્યું. હાચક બડકી લીધા. મેચ રૂમમાં ન જોવાનું આજે મિત્રો. થોડું કામ છે આપણે વાડીમાં, ધ્યાન દઈએ ને. મારા પપ્પા એકલા સંભાળે, મારા પપ્પા ને મારા કાકા ને યશ ને. હું આ મહિનામાં વાડી આવું છું. હવે ચાલુ થઈ ગયું વાડી આવવાનું આ મહિનામાં. બાકી હું કોઈ વાડી આવવાનું જો અહીંયા સળગાવેલું છે. અમારા કાકાએ સળગાવ્યું. જો કેવી મસ્ત થઈ ગઈ બાગ. ચલો મારા પપ્પા સામે છે. બાસિયા ખાતર થોડુંક એવું છાંટી લઈએ પેલા. જો આવી રીતના ખાતર આ દેખાય, ખાતર છાંટેલું છે આખું. ગવા કઈ છાંટેલું જોવા તમને દેખાતો હોય તો. ઢગલા કરવાનો હોય પેલા ટ્રેક્ટરથી, પછી છાંટવાનું હોય. આવી ગયા છાંટવા આપણી બાંખમાં. જો આવી રીતના યુટ્યુબ ફેમિલી જો આ છે ખાતરનો ઢગલો. ઉકળો પણ કહેવાય, ઢગલો પણ કહેવાય, ખાતર પણ કહેવાય. દેશી ખાતર આ ખાતર છે ને આ બધીમાં કામ લાગે. મસ્તનું જો આ ખાતર છાંટીએ ને તો મસ્તનું ફાલ લે આવે. આમ ઢગલા દેખાય. આ છે ને બધીમાં પુગાવાનું હોય. પાવડે આખા ખેતરમાં પુગાડવાનું છે. આમ લગન ખેડૂતનું કામ અત્યારે આ જ હોય. વાડીની મોજ કરવી નથી કઈ સહેલી. ઓ આ જો નારંગી મોટી કરવી એટલે જેને નારંગી મોટી કરવી એને ખબર હોય. બાકી જવા પપ્પા આમ ગયા જો. તો ચાલો મિત્રો આપણે નાખેલી પુત્રાદળ મંદિર સામે આવેલું છે. આપણે આ બાસિયા 2 લઈ નાખીએ. જો લઈએ સાટા મારે જો. ચાલો મિત્રો કામ કરી લે પછી ભેગા થાય. હવે તો કલે જાઓ. જો ખાતર છટાઈ ગયું છે બધીમાં, તમને કાંઈ નહીં દેખાય. જો આમાં એઠે છે ને એઠે ખાતર દેખાય. 2 પાણીની બોટલી લઈને આવ્યા હતા, પૂરી થઈ ગઈ. અમે 4 જણા ખાતર છાંટતા હતા. હું, મારા પપ્પા, યશ ને ગોઆગા. હવે આનથી જાય કરે
ઘરે જઈને નાહવું પડે કેમ કે આખા ખાતરથી ભરાઈ ગયા ને એટલે આખું નાહવું પડીએ. આ છે મારા કાકાની વાળી, આમાં પપ્પાની. આમાં છે ખાતર છાંટવાનું બાકી છે રસ્તા. આ સાઈડ રસ્તા છે, આ સાઈડ પણ રસ્તા નાખવાનું બાકી છે. તો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરો. હવે જાય છે ઘરે, નાહી ધોઈને રેડી થઈ જાય ને થોડીક આ સાઈડ છટાઈ ગયું ખાતર. ચાલો મિત્રો હવે નીકળીએ છીએ ઘરે. તો કાલે જો આપણે દુકાનેથી લઈ આવ્યા છીએ આ મટાણા પેસ્ટ, કેમ કે આ વાડીએથી આવ્યા ને એટલે થોડી ભૂખ લાગી ને એટલે. બાકી અત્યારે નાહી ને બેઠો છું અગાસી ઉપર. જો એવું આવે ને મસ્ત વાતાવરણ. જો ચામુંડાનું મંદિર અગાસી ઉપર આવી આ ખાવા. ચાલો હવે ખાઈ લે. યુટ્યુબ ખેલી હું આશા કરું છું કે જો અમારો બ્લોગ ગમ્યો હોય છે, બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. આ જો મોબાઈલ જોઈશ યસ C1. તો ચાલો મિત્રો હવે કાલે આપણે એક જવાનું છે તો એનું પણ કામ છે. અત્યારે સુઈ જાય, સવારે ઉઠીને ત્યાં પણ જવાનું છે. તો મળીએ હવે ચાલો કાલના બ્લોગમાં. બાય.